સવારના 7 વાગ્યા છે અને કિયાનભાઈ જાગી ગયા છે. હવે કિયાનભાઈ જાગી ગયા છે એટલે સીધી વાત છે કે કિયાન રાજાને મજા નથી આવતી એની દીદી વગર. એટલે હવે જો એ કિયાન કેવી રીતે એની દીદીને જગાડે. ઘણીવાર નાના છોકરાઓને જોઈએ ને તો આપણને આપણું બાળપણ યાદ આવી જાય. જેમ મારો ભાઈ હતો કે તમારે બી તમારો નાનો ભાઈ યા મોટી બહેન કે જે બી લાઇકવાઇઝ સિબલિંગ હોય તો આપણને એ મેમરીઝ યાદ આવી જાય. હું અત્યારે આ બંનેને જ્યારે જોઉં છું તો મને મારી મેમરીઝ યાદ આવે છે. હું અત્યારે 2 છોકરાઓને સવારમાં એ જ શીખવાડું છું કે તમે જાગો, એ લોકોને તમે ટાઈમ આપો, એકબીજાની સાથે પ્લે કરે છે. જેમ આપણે બી નાના હતા તો આપણે આપણા મમ્મી પપ્પા સાથે રમતા હતા. સેમ મોર્નિંગના ટાઈમમાં થોડોક ટાઈમ તમારા છોકરાઓ માટે આપો કે એ લોકો રમતા હોય, એ લોકોને પ્યારથી જગાડો, એ લોકોને કંઈક સારી વસ્તુ શીખવાડો, જાગીને ભગવાનને દર્શન કરતાં શીખવાડો. અત્યારે હું કિયાનને શીખવાડું છું કે દીદી તારાથી મોટી છે, તું એને પગે લાગ, દીદી તને બ્લેસિંગ્સ આપશે. સેમ હું મારી દીકરીને પગે લાગું છું, મારા કિયાનને પગે લાગું છું. ગમે તેમ તો એ મારી લક્ષ્મી છે અને મારો કિયાન મારો નાનો ઢીંગલો છે. એટલે આપણા છોકરાઓને આપણે જે શીખવાડીશું છોકરું એવું જ શીખશે. અત્યારે હું આ બંનેની સાથે સવારમાં તમે તમારા છોકરાઓને બી સવારમાં એટલીસ્ટ 10 મિનિટ યા 15 મિનિટ એટલું પેમ્પર કરો કે જેથી એમનો આખો દિવસ એક સારી રીતે નીકળી શકે. જે મોર્નિંગની એક શરૂઆત છે એ લોકોને પ્રેમથી જગાડો. 10-15 મિનિટ પોતાના બાળકોની પાછળ ટાઈમ આપો. તમે આ બંનેની નાની કન્વર્ઝેશન જુઓ, તમને ધ્યાન આવશે કે એકબીજા વગર એ બંનેને નથી ચાલતું. જેમ આપણે બી છીએ, આપણને બી આપણા ભાઈ બહેનની યાદ આવતી હોય છે. મોટા થઈને આપણે એટલું એક્સપ્રેસ નથી કરી શકતા એ લોકોની સામે, બટ આપણે એમને યાદ કરીએ છીએ કે હા અમે નાના હતા તો મારા ભાઈ સાથે મેં આ કર્યું હતું, મારી બહેન સાથે મેં આ કર્યું હતું. સેમ હું બી અત્યારે મારા ભાઈને યાદ કરું છું કે હું નાની હતી તો મેં આવું કર્યું હતું. તમારા રિવ્યૂઝ મને કમેન્ટમાં બતાવો કે તમે તમારા આ મુમેન્ટ્સને યાદ કરો છો. જેમ આ જિયારા અને કિયાનનું છે, અત્યારે એક નાની વસ્તુઓ, નાના ગ્લિમ્સ જે આવતા ફ્યુચરમાં આપણે જોઈશું ત્યારે આપણને એવું લાગશે કે અરે આ બાળકો આટલા નાના હતા અને આટલા મોટા થઈ ગયા. એક ટાઈમ પછી આ મસ્તી નહીં હોય, આ તોફાન નહીં હોય, આ પેમ્પર નહીં હોય. એટલે અત્યારે આપણે આ વસ્તુને એન્જોય કરી શકીએ છીએ તો કેમ નહીં? ચલો આપણે બી એન્જોય કરીએ, છોકરાઓની સાથે આપણું બાળપણ બી જીવી લઈએ. થઈ શકે ને એ વસ્તુ? Happy birthday, Didi. Happy birthday. तुम्हारे friends